મને નથી ખબર. જો ટીશા બોલેલી તો સમજી ગયા લે. પપ્પા પૂરી વણે કેવી પપ્પા વણવાની કાનવાળી. આજે તો રસોઈમાં શું છે તમને બધાને કહું? મને ઈ લોક ગમે છે. કપ બોલજે 3 ઈ નથી કહું. 4. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જેમ કે વરસાદ આવી ગયો તો પાણીના મોતિયા ભરાઈ ગયા છે. સવારમાં રાતે વરસાદ આવતો હતો, બહુ મસ્ત મજાનો. અત્યારે પણ મને થોડીક મજા થોડીક બગડતી જાય એવું લાગે છે. ભારે શરીર થઈ ગયું છે. તો અત્યારે નાસ્તો કરવાનો બાકી છે, તો ચાલો ફટાફટ પહેલાં ભાખરી ખાઈ લેવી. ચાલો આપણે જો મસ્ત મજાના ભાખરી ખાવા બેસી ગયા છે. અને ટિફિનમાં બનાવી નાખ્યું છે મકાઈનું શાક, રોટલી છે, નીચે પાપડ છે. ચાલો નાસ્તો કરી લઈએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. કેમ છો બધા? મજામાં ને? આજ તો મમ્મીએ છે ને સવારમાં મિશ્રી હાટું ટિફિનમાં ઢોકળા બનાવી નાખ્યા છે. હવે હેના લોટના બનાવવાથી નથી ખબર, ફેણા છે કે 2-3 જાતના લોટના બનાવે છે. એટલે મમ્મીને આપણે આગળ પૂછવી ને. વરસાદ હવે જવાનું નામ નથી, તો વરસાદ આવવાનું સારું છે, વરસાદ જવાનું નામ નથી લેતો. આ નવરાત્રી નજીક આવે એટલે નવરાત્રી રમવાવાળા બધા કહેતા છે એ હેરાન કર્યા એમ. ચાલો આપણે મમ્મી પાસે આવી. જો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધા. આ હેનું છે મમ્મી? ઈડલી છે રવાની. ઈડલી છે? તે હું ઢોકળામાં હું એને ઈડલી જ મૂકી, પણ મિશ્રી બોલી નથી ખાવી ઢોકળિયાની, એને ખાવી સરસ. એવું છે? હા, એ ઢોકળિયાની નહીં, સરસ બનાવી દીધું થાળી. જો અહીં એક થાળી મૂકી છે ને આ રેડી થાય છે. આ મસાલા વાળી છે, આદુ મરચું ધાણાની નાખી. આ હાદી છે પ્લેન. એને પ્લેન ખાલી બધી વાળી લઈ જઈએ. એવું છે? બેનના નાટક બહુ હોય પાછા. તો ના પાડે છે ને મિશ્રીને આવું લઈ જવાનું? સૂકો નાસ્તો પરીક્ષા છે ત્યાં સુધી લઈ જવાનું. ફૂલીને દડા જેવી થઈ. જો કેટલી મસ્ત ફૂલી ગઈ છે. ચાલો આપણું ટિફિન પેક થઈ ગયું છે. આપણે ખાતા બધું નીકળવી અને આપણે મસ્ત મજાનું સુવિચાર ફટાફટ તમને કહી દઈને પછી આપણે ખાતા બાજુ નીકળવી. જો વરસાદ આવતો હોય એવું લાગે મને ત્યારે. નહીં, એવું લાગતું નથી, વરસાદ નથી આવતો, ખાલી વાતાવરણ ઓલું થયું છે એવું છે. એટલે દેવાઈસ પણ જાગી ગયો છે નીચે. ઘણા લોકો એ માટે તમને નફરત કરે છે કે કેમ કે તમારી સાસી વાત એને કડવી લાગે છે. સુવિચાર વધારે કોને લાગુ પડે ખબર? મને નથી ખબર. જો ટીશા બોલેલી તો સમજી ગયા લે. ગમે એવું હોય ઘોળે મારી ઉપર જ આવે. તો આપણે જો અત્યારે મસ્ત મજાની ઈડલી બનાવી નાખી છે ને એને ફૂટવાનું જ નથી. તો ઈડલી જો થઈ ગઈ, ઠરી ગઈ છે. આપણે છે ને કામ છે તો કામ કરી નાખીને દેવાંશભાઈ ગયા છે ફ્રૂટ લેવા. કે મારે સફરજન ખાવું છે, ભાઈ એને લઈને સફરજન લેવા ગયા છે. ટેમ્પો આવી ગયો છે સફરજનનો, જો લેવા ગયા છે. આમ જો ઉપડ્યો લેવા. એ તો ઠેઠ પોગી હોતે ને જો. તો જો વાગી ગયા છે 11 ને અત્યારે છે ને આપણે મિશ્રીને લઈ આવ્યા ને તો હું પલ્લી ગઈ આખી. બહુ વરસાદ હતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આમાં દે હું બાતી કયો કાંઈ નહીં. શું હાલે? રામના રાજ. રામના રાજ. કાન બેરો થઈ ગયો છે બા. હું આમાં નાખ્યું તકમરિયા. એટલા બધા તમે તકમરિયા તો ખાતા હશો, પણ એટલા બધા તકમરિયા એ ઘરે નહીં ખાતા હોય. હું પહેલી વાર તકમરિયા ખાઉં છું. હાલો આપણે વાગી ગયા છે જો 2 વાગી ગયા છે ને અત્યારે દેવાંશને સુડે 2:30 વાગી ગયા છે. દેવાંશને સુડે દીધો છે ને જમી કરીને આપણે થઈ ગયા હતા ફ્રી થઈ ગયા. તો અત્યારે જો આપણે પૂરી વણવાની છે તો નાસ્તામાં પૂરી બનાવી છે. તો ચાલો ફટાફટ આપણે ઉપર જ આવીને આપણે પૂરી વણાવવા લાગી. થોડી વાર પછી સાડી બનાવવાની સમજો. એટલી બધી સાડી છે, બધી સાડી 120 સાડી છે મારે બનાવવાની છે. તો ચાલો ફટાફટ પૂરી વણાવવા જઈને પછી આપણે જો અત્યારે પૂરી વણવાની છે. દેવાંશભાઈ તો નીચે ઉતારશે. આપણે એટલી બધી પૂરી વણલાવી છે.
બાલુવા કરતા જઈશ કબા ઝોલા ખાતા ખાતા કરો છો ખૂબ લે એવું છે મમ્મી જાય ઉપર બેહીને વળે તો અહીંયા જો આ ફૂલ ક્વોન્ટિટી પીંગવા દુકાન ખોલીશ દેખું નકરા સેવ અમૃત બનાવે છે પિંકુ નકરા ક્વોન્ટિટીમાં છે ને સેવ કાઢી નાખી છે મોટા તપેલામાં સેવ મમરા બને છે ને પૂરી બનાવવાની છે બા પછી હમણાં હાડી હંકેલવાની થાય ત્યારે હું થાય આ દેવાની છે આમાં બા અજમા નાખ્યા છે તેને ખવાય એ મીઠા લોટ નાખ લોટ વાળી કરશે નકર નાખી જબરું પપ્પા પૂરી વડે મન કે લાયું મળું આવડી જાય કાનવાળી કેવી પપ્પા વણવાની કાનવાળી તમને ઓલા બાપુ કેવા કે મમ્મી હે મમ્મી ઓલા બાપુ કેવું કે કાનવાળી પૂરી વાળા કે બારી વાળા કે કોને ફઈને બારી વાળા કેમ બારી વાળા બે કેમ બાપુ આવ્યા બંધ કરી દીધું એ કે બાબુ આવ્યો કે ઉઘાડો કે ન ઉઘાડી દીધું કે બારી વાળા બેન બારી જોઈને નામ પાડી દીધું તો જો હવે આપણે છે અત્યારે પૂરી બનાવવાની છે તો જો પૂરી બનાવશે ને દેવાંશભાઈ નીચે સુતા છે તો ચાલો આપણે નીચે જઈએ હવે કારણ કે સાડીનો ફોન આવી ગયો છે સાડી લેવા આવશે તો 120 સાડી છે મારે પૂરી કરવાની છે તો ચાલો ફટાફટ આપણે નીચે જાવી દેવાંશને છે નખમાં વાગ્યું આમ જો શું કરતો તો વાગ્યું નખ ખાતો તો ને તો નહીં આમ વાગ્યું છે ગોગડિયો અને હું છે ને અત્યારે મશીને બે ગઈ છે ને મને આવે છે કંટાળો લેસ મૂકીને કા દેવાંશ સાડીને થપ્પો કરી દીધો ઢગલો હંકેલવાનો દેવાંશને લઈ ફૂંકવા દઉં કેમ મારવાની એમ મારે ને એમ મારવાની ના દીકરો એમ માર દો આજે તો રસોઈમાં શું છે તમને બધાને કહું આજે છે રોટલા અને અડદની દાળ બનાવી નાખી છે હું કેવું પિંકુ ખાધે જ જાઓ અને હારે લીલા કાંદા પણ છે મસ્ત મજાની બનાવી નાખી છે ને પપ્પા છે ને ઘી લઈ આવ્યા કાચની લીલીમાં કાચની બવણીમાં લઈ આવ્યા છે ઘી કારણ કે ઘી હાવ પતી ગયું હતું અત્યારે તો લઈ આવ્યા છે તો મારે અત્યારે છે ને તેલ ગાળવું છે ફટાફટ હું ગાળી નાખું અને પછી જમવા બેસવું છે કારણ કે દેવાંશભાઈ છે ગયા નીચે દાદા આવી ગયા એટલે એને રવિયો ગયો નીચે રમવા માટે તો ચાલો હવે ફટાફટ આપણે પહેલાં તૈયાર કરી નાખી જમવાનું પછી આપણે બેસી જઈએ જમવા માટે તો અડદની દાળ ને બાજરાનો રોટલો ખાવાની બહુ મજા આવી ગઈ બહુ ખાધું પેટ ભરીને મજા પડી કેટલો ટાઈમ પછી અડદની દાળ ને ખાધું મેં થોડીક જ ખાધી મેં વધારે ન ખાધી કારણ કે મને ઓછી ભાવે છે તોય ખવાઈ ગયું વધારે રોટલો ચોપડેલો હોય ને એટલે મજા જ આવ્યા કરે આપણને તો અત્યારે છે ને સાડી બનાવવા નથી મારે તો મેં સાડી બધી કમ્પ્લીટ કરી નાખી છે ને બની પણ ગઈ છે અને હજી નથી આવ્યા કારણ કે આજે થોડાક લેટ આવવાના છે એટલે જમવાનું હજી બાકી છે આવશે પછી જમશે કારણ કે આજ તો 12:30 થઈ જાય આસપાસ થઈ જાય તો અત્યારે મારે હાલવા જવું હતું ને પણ વરસાદ આવે છે તો જોઉં છું હાલવા જાઉં કે મારે ન જાઉં તો હું વિચારું છું કે વરસાદ થોડોક રહીને તો હાલવા જઈ આવું હાલવા જવાની ઈચ્છા છે આજે તો ચાલો હમણાં જોઈએ જાઉં કે ન જાઉં દેવાંશને આમ જો મારે હું લેવું દેવાંશ તારે અને હું અત્યારે જો ચા મળીશું બનાવવા બધા મીંડી રમવા આવ્યા છે તો મીંડી રમે છે મારે ચા બનાવી છે તો હું ચા બનાવવા માટે આવી ગઈ છું અને દેવાંશભાઈ કાસા ભૂંગળા દાબવાનું શરૂ કર્યું કા દેવાંશ અને હજી નથી આવ્યા કારણ કે વાગી ગયા છે 10:30 થઈ ગયા છે રાડું નાખ મને દેવાંશને ગીત ગાતા આવડે કા દેવાંશ તાળી પાડી સોમવાર
તો ઈ મંગલલાલ કહેવાનું છે બુઆ કરારો બાપ જોડે જોડે જય શ્રી કૃષ્ણ એમ કહી દેવાનું. એસી કાકા અમારી ચેનલને લાઈક કરજો, કોને બોલાનું ન કરતા કોમેન્ટ નહીં ભૂલતા, સબસ્ક્રાઇબ કરજો, ટિકટોક કરજો ફટાફટ કરી દો આમ. ફટાફટ કરી દેજો આમ હા, મારો વિડીયો તમને ગમે છે મને ઈ લોક ગમે છે તો ફટાફટ લાઈક કરી દો. ફટાફટ લાઈક કરજો રે હલો હલો, એક અડે એક, એકલે એક બે એક અડે એક, એકલે બે બગડે બે, એકલે બે તગડે ત્રણ. જીટોડા નહીં કરવા. તગડે ત્રણ, એકલે ત્રણ ચોગડે ચાર, સોગડે ચાર. સમજ્યા પેલા હું બોલાવું નહીં, બોલ. સોમવાર, સોમવાર. દેવાંશને હવે અત્યારે નથી બોલવા એકડા ને એવું ક્યારે નહીં બોલાવું છું, થાકી ગયો એટલે હવે નહીં બોલે. ગુતા હોતા બોલાવતી હતી તો અત્યારે જો એકડા ને જાન્યુઆરી બધે વારના નામે બોલાવ્યા, મહિનાના નામે બોલાવ્યા, અંગ્રેજી મહિનાના નામે બોલે, ગુજરાતી મહિનાના નામ બોલાવે. અડધું હરખું બોલે, અડધું ગોગા વાળી દે. અને 1 થી 10 સુધી એકડા બોલવાનું. કેમ બોલવાનું? 1 2 3. નથી કેવું માર દીકરો. એકવાર બોલ ને. 1 2 3. નથી કેવું બોલે જો આરતમાં છે ને તો જ બોલશે. 3 ઈ નથી કેવું 4. નથી કહેવાનું નથી કહેવાનું. તો દેવાંશને હવે એકડા કાકો કાંઈ બોલવું નથી, હવે એને કાંઈ નથી કેવું. તો આપણે અત્યારે છે ને દેવાંશને સુવડાવી દેવાનું છે. ચાલો ફટાફટ આપણે અંધારું કરી નાખવી એટલે દેવાંશ સૂઈ જાય. નહીં બોલે હવે એને રમતમાં સડી ગયો. નકર તો ક્યારના રીલ્સ બનાવતા હતા ને તો રીલ્સ એને બનાવી હતી. ઓલું કેવું બોલે? મારા વાલા થોડોક વરસાદ તો મોકલ કેતા. આ મોકું હા મોકલું છું વાલા કેતા. હમણાં વાળા મોકું મોકલું છું હાલા. વાલા ને વરસાદ નથી આવડતું, હાલા મોકલું છું થોડો. તો અજયને જો આવતા લાગશે વાર, કારણ કે એનો ફોન આવી ગયો મને હજી કે 12 સાડા 12 1 થઈ જાય તો એની વાટે એવું નથી રહ્યો. દેવાંશને હવે આવી છે નીંદર, તો હું દેવાંશને સુવડાવી દઉં. તો અમારો વિડીયો તમને આજનો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, ને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલના બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.